આપણે 9:30 આલુ પરોઠા તૈયાર થયા છે. જો આખો તાહડો ભરીને બનાવ્યા છે. માતાજી જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? બધા મજામાં તો શું મિત્રો મજામાં છો? તો ફરી સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. તો અત્યારે આપણે છે ને 4:30 વિડીયો શરૂ કર્યો છે, કેમ કે સવારે હું કામે આવી હતી ને તો કાંઈ ટાઈમ રહ્યો નહીં. અત્યારે હવે હું ફ્રી થઈ છું, એટલે કે બધો માલ પૂરો થઈ ગયો છે ને વિશાલભાઈ છે ને બધું લઈ ગયા છે. આજમાં તો ડ્રેસ ને બધું આવેલું હતું અને માસીને ખાલી બુટ્ટા બાકી છે હાડીમાં, તો એ મૂકે છે. હાડી ડ્રેસ બે આવેલું હતું, એટલે આપણે બધું છે ને અત્યારે કચરો ને એવું સાફ કરીને ભર્યું છે. પછી ઘરે જવા તો થોડી હાડીઓને હંકેલવાનું છે. શ્વેતાબેન ને જોતી બે હાડીઓ હંકેલે છે. અત્યારે હું છે ને ઘરે આવી ગઈ છું. ઘરે આવીને તો વરસાદ આવતો, ધાબામાંથી છે ને કપડાં લઈ આવી. જો એ છે ને આપણે ઘરમાં જો દોરી છે ને ઘરમાં છે ને ફૂંકવી દઉં, પંખાય તો છે ને ફૂંકાઈ જશે, કેમ કે જેવા તેવા ભીના છે, બહુ ભીના નથી. અને કપડાં બીજા હંકેલવાના પડ્યા છે કે એ વરસાદના કારણે જેવા તો ભીના હતા તો ફૂંકવા હતા તો લઈ લીધા છે. અને બસ એ હંકેલી નાખવા છે. અત્યારે તો બધું આવું છે ને વરસાદ શરૂ થઈ ગયો છે અને આપણે શ્રાવણ મહિનો શરૂ થયો એટલે વરસાદી આરવાર છે ને બહુ એટલે બહુ શરૂ થઈ ગયો છે. પણ આટલો બધો નહીં, આમ કેવી રીતે કોક છાંટા આવ્યા કરે, ઝરમર આવ્યા કરે, આવે ને ત્યારે બહુ એટલે બહુ વરસાદ આવે. આજ તો હું છે ને બહુ એટલે બહુ થાકી ગઈ છું, પણ તોય તે મારે ડ્રેસ થોડા પડે છે તે પૂરા કરી નાખે પછી લાવવા જ નથી. એમ કે કેટલા ટાઈમથી મેં છે ને ઘરે શાંતિથી આમ પોરો નથી ખાધો, મેં કીધું થોડા ડ્રેસ નથી લાવવા અને અત્યારે જે છે ને પૂરા કરીને મોકલાઈ દેવા છે. મિત્રો અત્યારે 8:30 છે ને 8:30 હું છે ને રસોઈ બનાવું છું. આપણે છે ને આલુ પરાઠા બનાવવાના છે ને અત્યારે જો બધું મેં છે ને રમણ ભમણ કરી નાખ્યું છે. હું જ્યારે રસોઈ બનાવું ને એટલે એમાં તોય બધાય છે ને અલગ અલગ વસ્તુ મૂકી દઉં, કેમ કે અત્યારે જે જરૂર પડતી હોય ને એ પાછું લઉં, પછી પાછું સરખું મૂકવાનું છેલ્લે ત્યારે બધું લઈ મૂકી જ દેવાનું. અને બટેટા મેં કારના બાફી નાખ્યા હતા, પણ પછી પાછા ડ્રેસ પૂરા કરવાના હતા, ડ્રેસ કરતી હતી. અને જો આદુ છે, પછી આ લસણ છે ને સેજ લાલ આમાં છે ને ભેળવ્યું ને એટલે એના કારણે થોડુંક લાલ દેખાય છે, કેમ કે એમાં મરચું સવારે જ ભેળવ્યું હતું ને તે. અને આરવાર છે ને આદુ, એમ કરીને ત્રણેય વસ્તુ છે ને ત્રણેય વસ્તુ મિક્સ કરી અને અંદર જે બધો મસાલો આવે એ નાખીને આપણે આલુ પરાઠા બનાવવાના છે. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો તો કેમ છો? બધા મજામાં ને? આશા કરું બધા મજામાં જ છો ને હું પણ મજામાં જ છું. તો અત્યારે ઓફિસે તો આવી ગયા છીએ ને અત્યારે છે ને મિત્રો બહાર વરસાદ શરૂ હતો, ત્યારે ઓફિસે જ નીકળવું નહોતું ને 8:30 જેવો ટાઈમ થયો ને ત્યાં તેવો વરસાદ શરૂ થઈ ગયો. તો એ 8 ને 10 જેવું થયું ને પછી હું નીકળ્યો. નાસ્તા તો છત્રી લઈ નહોતી ગયો, કેમ કે વરસાદનું કાંઈ નક્કી હોતું નથી, આવે ત્યારે નહીં આવે. સવારમાં ગયો ત્યારે અડધે રસ્તે પહોંચ્યો ને ત્યારે ઝરમર શરૂ થઈ ગયું હતું, પણ પછી આખો દિવસ કાંઈ નહોતું ને પછી પાછું અત્યારે શરૂ થયું. એટલે કાંઈ છત્રી લાવો લઈ જવાનું નક્કી ન હોય. વળતા તો વાંધો આવે નહીં, કેમ કે વળતા ડાયરેક્ટ ઘરે તો આવને કદાચ ભીના થયા હોય તોય તે આપણે કપડાં ચેન્જ કરવાના, તો ઓફિસ જઈને ત્યારે જરૂર પડે. તો હજી કાંઈ પડ્યો જ નથી, વરસાદ રહી ગયો એટલે વાંધો ન થયો. અને અત્યારે હવે છે ને ઘરે આવી ગયો છે ને જોઈએ હજી સંજના રાંધે જ છે, રસોઈ બનાવવાનું જ બધું બાકી છે. મોડી રસોઈ આજે. હા એમ આજે આખો દિવસ કામે ગઈ હતી, 5:30 વાગે લગભગ આવી ગઈ હતી. કહેતી હતી ફોન કર્યો હતો તે. અને પાછી ઓલા ડ્રેસ તો કંઈ પૂરા થયા નથી. હવે ડ્રેસ હવે આજનો દિના સી પૂરા થઈ જાય ને પછી તો હવે મેં એને કહી જ દીધું કે છે ને તારે રજા હોય ને તો તે લાવવાના, બાકી તારે ઓલા પણ શરૂ હોય ને ડ્રેસ તો રાખીને શું કરીશ? એક ટાઈમમાં પોગાઈને એક તો ઘરનું કામ કરવાનું, એ બધું આરોટ તો કંઈ થાય નહીં એવું છે. તો આવીને મેં છે ને દીવાબત્તી કરી નાખ્યા, એ કરવાનું બાકી હતા. હું સંજ્ઞાને મેં કીધેલું છે કે તારે કરી નાખવાનું, હવેલા 7:30 થાય ને તે આસપાસ રહી ગયા એ કે તમે કરી નાખો અત્યારે યાદ એવું તો મેં આવીને ડાયરેક્ટ હાથ પગ ધોઈને દીવાબત્તી કરી નાખ્યા ને આને છે ને અત્યારે જો લાડવા બનાવી નાખ્યા. લાડવા નથી બનાવતા, આજ અલગ જ પ્રોગ્રામ છે. બી ગઈ આ છે ને આલુ પરોઠા બનાવું છું. આલુ પરોઠા બનાવવાના છે. મેં અત્યારે છે ને લોટ બાંધી નાખ્યો છે. લોટ થોડોક બાંધી નાખ્યો છે, એમ કે થોડોક જ લોટ જોવે એટલા માટે. અને હારો તેલ લઈ લીધું છે. લોટી છે ને એ માથે પડી હતી તે નાથી તે મેં છે ને ઉતારી લીધી છે. નારવાર મારે આ જોવે જ તે કાઠોટ, એટલે કાઠોટ હું કામ કહું ખબર? કેમ કે અમે જ્યારે અમદાવાદ હતા ને ત્યારે એના કાઠોટ લેવા ગયા ને તે અમને તાહડો આપી દીધો. એ કે આમાં કે રોટલા ભાખરીને એવું કરી ગયા, બહારના લોકો હોય ને બધા આમાં જ કરે. મારે છે ને
કાઠવટ બોલાઈ ગયું, કેમ કે હું એમાં જ કરતી રોટલી ને એવું બધું. અત્યારે તો આ છે એટલે આમાં કરું છું. ગામડે ગયા ને તે નાથી લેતા આવીશું, નકર તો હું એમ જ છે ને બધું કરતી રોટલી ને રોટલો ને જે કરવાનું હોય ને. એટલે માથે કાઠવટ બોલાઈ ગયું છે તાહડો. હાલો તો હવે આપણે છે ને શરૂ કરી નાખી આલુ પરાઠા બનાવવાનું. અને આમાં મેં છે ને વધારે કાંઈ એટલે કાંઈ વસ્તુ નથી નાખ્યું. મરચાં હતું, કોથમરી ને એવું બધું જે હતું એ તો આપણે નાખ્યું છે. પણ પછી પાછું ઉપરથી છે ને લીંબુ અને સેજમથી મોરસ મેં નાખી હતી ને ગરમ મસાલો તમારા પાસે પડ્યો ને એ નાખજો. અને પછી આપણે જે નાખવાનું ઈ તે ધાણા જીરું ને બસ મીઠું, બીજું કાંઈ નાખવાનું નહીં. એટલે જો આવો મસ્ત રીતે છે ને બની જાહે. સારું હાલો તો હવે આપણે છે ને શરૂ કરી દેવી બનાવવાનું. કેમ કે મિલન અત્યારે ફોન લઈને ધાબામાંથી વી ગયા, નકર તો એ વિડીયો બનાવે જ. પણ અમારે પાસે પાછું છે ને સ્ટીક કઈ નથી, જે ફોન મૂકવાની આવે ને એ નકર રીતે તમને હું બતાવે કે કઈ રીતે બનાવવાના એમ. આપણે 9:30 આલુ પરોઠા તૈયાર થશે. જો આખો તાહડો ભરીને બનાવ્યા છે, તોય તે બધા ખૂટી જાય. કેમ કે એમાં બટેટાનો માવો ને એવું બધું હોય ને એટલે. ના જો આવ્યા જ છે હવે ધાબેથી. હું બોલાવા જ જાતી હતી, મેં કીધું કે છે ને ધાબેથી બોલી આવું, કે મેં ગરમ ગરમ આલુ પરોઠા હોય ને તો મજા આવે. ફોન આવી ગયો છે પપ્પાનો, એટલે મેં ડાયરેક્ટ વિડીયો ના ફોન દઈ દીધો. હું છે ને ધાબામાંથી જાઉં તાર વિડીયો ઉતારજો. વાત કરી લો, ઘરે ફોન આવ્યો છે દેવું છે. તો હવે અડધી પોણી કલાક વાત કરી હારો હાલો વાળો કરો બીજો જો તો થઈ રહે ને એટલે આલુ પરોઠા બહુ ઘણા થઈ ગયા. વધારે જ બનાવ્યા છે. મેં કીધું ભલે પછી વધારે બનાવી નાખું. હારો હાલો તો હવે જમી લઈ, કેમ કે 9:30 થયા છે ને મને આંખે અંધારા આવવા મીડા સાઈના સુઈ જાવ એમ થાય છે. 10:30 રોજ આ ટાઈમ થઈ જાય, તારે તો 11:30 થઈ જાય તો નક્કી નવરી થાવ ને એટલે કામે જ ઘરે આવીએ. પણ ઘરે આવીને તો એટલે આવું ના આવું કાંઈ કાંઈક તો કામ હોય જ તે. અને આપણે જો શેઠ તો હોઈ ગયા છે, થાકી ગયા છે ને એટલે એને પછી ઉપરથી જોવાને છે ને બહુ માથું દુખે છે. કેમ કે મારે યાર એ જાગતા હોય મોડા હોય, એટલે મારે તો કામ હોય એટલે હું જાગતી હોય, એની એમને જાગતા હોય. આજ તો માથું દુખે જ તો સુઈ જ જાય કે સુઈ જવું છે. એટલે માથું મેં કીધું સુઈ જાઉં, મટી જશે. વિડીયોની એડિટિંગ મેં કીધું હું કરી નાખી. કેમ કે હમણાં પ્રેસ લાવતી હતી ને એટલે એ એડિટિંગ કરતા હતા. હવે તો હું જ કરતી હોય, પણ એ કરતા હોય મારા પાસે જરીએ ટાઈમ જ ન રહે. એટલે હું કોમેન્ટોનું પણ રિપ્લાય નહોતી આપતી. પણ હવે છે ને ડ્રેસ લાવીશ કરી, પણ હા ઓછા લાવવા છે એટલે કંઈ બહુ વાંધો ન આવે. બહાર જવું હોય તો જઈએ છીએ. હમણાંથી કંઈ બહાર નથી જઈ શકતા, કેમ કે કામ શરૂ હોય ને એટલે હું પછી કંઈ બહાર ન નીકળું. એટલે જે અમે રેગ્યુલર કરતા હોય કામ હોય કે ગમે હોય એ તમને રેગ્યુલર અમે બતાવતા હોય. એટલે અમારો વ્લોગ છે ને એ રીતે આવે. તો આપણે આજનો દિવસ પણ અહીંયા જ પૂરો થાય છે. તો આજનો વિડીયો પણ તમને કેવો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો. અને ચેનલ ઉપર નવો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.